નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે વર્ષ 2026ના ચોમાસાને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવીન અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે। કારણ કે મિત્રો, આવતીકાલથી એટલે કે 22 જૂનથી ગુજરાતમાં ચોમાસાના નવા નક્ષત્રની એટલે કે મિત્રો આવતીકાલે આદ્રા નક્ષત્રની શરૂઆત છે એ થશે। સાથે મિત્રો, આ નક્ષત્ર છે એ કયા વાહન સાથે બેસવાનું છે અને આ નક્ષત્ર દ્વારા શું વાવણી લાયક વરસાદ જોવા મળશે કે પછી કેમ નહીં, કારણ કે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી તો છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે છે એ વરસાદ જોવા મળી રહ્યો છે। અને મિત્રો, એક રાહતના સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ જે ગઈકાલ સુધી નબળી હતી એ અત્યારે ફરી એકવાર સક્રિય બની છે, જેમના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી ચોમાસું છે આગામી દિવસોમાં સક્રિય થઈને ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળવાનું છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે ગુજરાતમાં શું વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે કે પછી કેમ નહીં, કારણ કે મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। તારીખ 23 જૂનથી લઈને આગામી 28 જૂનના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેમના કારણે અરબ સાગરના દરિયામાં બનતી જે ચોમાસાની પાંખ છે એ વધુ સક્રિય બની શકે છે અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી છે એ જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં 90% સુધીના વિસ્તારો હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ અને સાર્વત્રિક વરસાદ છે જોવા મળી શકે છે। અને મિત્રો, મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે બનતી વરસાદી સિસ્ટમો બંને સક્રિય થશે, તો ગુજરાતમાં જે નબળા ચોમાસાના સમાચાર આજથી એક અઠવાડિયા પહેલાં સામે આવ્યા હતા કે વર્ષ 2026નું ચોમાસું છે નબળું રહેશે, પરંતુ આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે સૌથી સારા અને ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા, કારણ કે વર્ષ 2026નું ચોમાસું છે એ સારામાં સારું જવાનું છે। મિત્રો, તમે 30 જૂન સુધીના હવામાન વિભાગના જે આગાહીના નકશા સામે આવ્યા એમના વિશે વાત કરીશું। સાથે ભારતના ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, એમના કારણે પણ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અને મિત્રો, આજે સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, સોનગઢ, ગઢડા, આ સાથે બાબરા છે, પાલીતાણા છે, ખરસલિયાનો વિસ્તાર છે, સાથે મિત્રો તળાજા છે, કુંડલા છે, બગસરા છે, અમરેલી છે, આ સાથે તમે જોઈ શકો છો મહુવાના ગ્રામીણ પંથકોમાં પણ અત્યારે વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે મિત્રો, આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે એમના વિશે જો નજર કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર, સાથે રાજકોટ, બોટાદ છે, અમદાવાદ છે અને દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી આજે છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ તો અમુક ભાગોમાં તોફાની પવનોની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી, પરંતુ કચ્છ, સાબરકાંઠા, આ સાથે મિત્રો બનાસકાંઠા છે, મહેસાણા છે, સુરેન્દ્રનગર, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, આ વિસ્તારમાં આજે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે। આવતીકાલે એટલે કે મિત્રો 22 તારીખના રોજ ગુજરાતમાં ચોમાસાનું બીજું નક્ષત્ર આદ્રા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે તમે 23 તારીખના રોજ જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં એકસાથે વધારો થતો જોવા મળી રહ્યો છે। અને આગામી 26 તારીખ સુધીના હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા છે પણ તમે જોઈ શકો છો। આ સાથે મિત્રો જોઈ શકો છો ગઈકાલે તો કચ્છ, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટવાળી હવામાન વિભાગની આગાહી સામે આવી હતી। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે જાહેર કરવામાં આવ્યો। આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ છે હવે દિવસે દિવસે ફરી એકવાર
વધુ સક્રિય બનશે, જ્યારે બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ સક્રિય હોવાના કારણે પૂર્વ ભારતના તમામ રાજ્યોની અંદર અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે. પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને કઈ તારીખ પાકી ગણવામાં આવશે, એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં હવે પછી 20થી લઈને જ્યારે 25 જૂન સુધીના જે સમયગાળા દરમિયાન ચોમાસાનું આગમન થાય તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે અત્યારે કોલા વેધર દ્વારા જે મિત્રો ECMWF જે મોડેલો સામે આવ્યા છે, નકશાઓ છે રજૂ કરવામાં આવ્યા છે, એ તમે જોઈ શકો છો. અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ જોઈ શકો છો. દિવસો પસાર થતા જશે અને બદલાતા વાતાવરણને લઈને અને ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ECMWF જે મોડેલો સામે આવી રહ્યા છે કે જે પૂર્વ ભારતના તમામ રાજ્યમાં છે ત્યાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે. અત્યારનો મિત્રો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ભારતના પૂર્વ અને બંગાળની ખાડીના ભાગમાંથી આવતી કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના દક્ષિણ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો છો મધ્ય ભારતના ક્ષેત્રમાં અટકાયેલું ચોમાસું હવે ધીમે ધીમે સક્રિય બનીને તોફાની સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ચોમાસું ગતિ કરતું જોવા મળ્યું છે. ચોમાસાની શરૂઆત અને ગુજરાત રાજ્યમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થતી જોવા મળી છે અને તીવ્ર અસરો દર્શાવશે. નક્ષત્રો બદલાતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ ભારે વેગ ખાંગા થશે. આજથી લઈને મિત્રો ગુજરાતમાં આવનારા 26 તારીખ સુધીની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે. પવનની તીવ્રતા વધતી જોવા મળશે. ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની પણ અત્યારે આગાહી સામે આવી છે. હાલ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહ્યો છે. સાયક્લોનિક સિસ્ટમ અને અરબ સાગરના દરિયામાં જે બનતી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં મિત્રો અરબ સાગરના દરિયામાંથી તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ આવીને ગુજરાતને અસર કરશે. અત્યારે નવા દિલ્હીનું ક્ષેત્ર છે એ આજુબાજુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો. ગ્વાલિયર છે, જોધપુરના વિસ્તારો છે, ગુજરાતના વિસ્તારોની અંદર હાલ સિસ્ટમની ગતિવિધિ સક્રિય થતી જોવા મળી છે અને બદલાતા વાતાવરણને લઈને આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન રેન અને ઠંડા વિશે જોઈ શકો છો. ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની ગતિવિધિને લઈને. જાણીશું કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળી રહ્યું છે. ખાસ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરના દરિયાકાંઠાનો વિસ્તાર છે, તમામ ક્ષેત્રની અંદર ખડસલિયાનો વિસ્તાર છે, પાલિતાણા છે, સોનગઢનો વિસ્તાર છે, તમે એ વિસ્તારની અંદર જોઈ શકો છો. અમરેલીના પંથકની અંદર ગઢડાના વિસ્તારોની અંદર બદલાતા વાતાવરણને લઈને તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળશે. સુરેન્દ્રનગર છે, ચોટીલા છે. આ સાથે મિત્રો રાજકોટના પણ ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળશે. ભાણવડ છે, પોરબંદરનો વિસ્તાર છે, તમામ ક્ષેત્રની અંદર જૂનાગઢના તમામ વિસ્તારની અંદર ગીરગઢડાના વિસ્તાર છે, મહુવા અલંગના જે વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અરબ સાગરના દરિયાના માધ્યમથી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળશે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં તોફાની અસરો વધતી જોવા મળી છે અને વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. રીતસરનું ગુજરાતમાં મિત્રો અત્યારે તોફાન એકદમ વધી રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ત્યારે કચ્છના તમામ વિસ્તારની અંદર જેમાં રેન અને ઠંડા વિશે જો નજર કરવામાં આવે તો હાલ આપ સર્વે મિત્રો જોઈ શકો છો તમામ પંથકોની અંદર અત્યારે તીવ્ર વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધવા લાગી છે. કચ્છ માટે મિત્રો અત્યારે મોટી ચેતવણી પણ હવામાન વિભાગે જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી મહારાષ્ટ્રના વિસ્તારો છે, મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ મોટો વળાંક લઈને ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતું જોવા મળ્યું છે. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં પણ ચોમાસાની અસર છે વર્તાતી જોવા મળી છે. કાળા ડિબાંગ વાદળો અને હાલ દહેજના વિસ્તાર છે, કોસંબરના વિસ્તાર છે, ડેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તારની અંદર તોફાન દર્શાવવામાં આવી રહ્યું છે. વ્યારાના વિસ્તાર છે, બારડોલીના વિસ્તાર છે, સુરત, નવસારી, આ સાથે મિત્રો બીલીમોરાના ઘણા બધા વિસ્તારો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વડોદરા છે, સુરત છે, વલસાડના વિસ્તારોમાં તોફાની દબાણ વધતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં અત્યારે રીતસરનું
મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાણો છે અને મિત્રો વરસાદી સિસ્ટમ છે એ હવે પછી તો બંગાળની ખાડીથી ગુજરાત તરફ આ રીતે ગતિઓ કરતી પણ જોવા મળી શકે છે। જ્યારે પેસિફિક મહાસાગરના દરિયામાં તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું બની રહ્યું છે એ કદાચ બંગાળની ખાડીના ભાગો તરફ આ રીતે આગળ પણ વધતું જોવા મળી શકે છે। આમ બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ઘોર અંધારપટવાળું વાતાવરણ, અમદાવાદના તમામ વિસ્તારમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યા છે। નડિયાદ છે, ધોળકા છે, ખંભાત છે, બારડોલીના વિસ્તારની સાથે લુણાવાડાના વિસ્તાર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડ બ્રહ્માનો વિસ્તાર છે, હિંમતનગરનો વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે। સતત વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। આમ અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો મધ્ય ભારતના ક્ષેત્રથી લઈને ઇન્દોરના વિસ્તારોની અંદર, ઉદયપુરના વિસ્તારની અંદર, રાજસ્થાનના જે વિસ્તારોમાંથી પણ ધીમે ધીમે બદલાતા હવામાનને લઈને ખાસ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। આપ સર્વે મિત્રો અત્યારે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને, જેમાં મિત્રો થરાદનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુરનો વિસ્તાર છે, ખેડ બ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગરનો જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમની શરૂઆત થતી જોવા મળી છે અને ગુજરાતમાં હવે પછી તો રીતસરનું બારે મેઘ ખાંગા થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો તમે આવતીકાલના દ્રશ્યો જોઈ શકો છો। આવતીકાલે બપોર પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે। આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર, અનેક ક્ષેત્રની અંદર અત્યારે ગાજવીજ સાથેનો વરસાદ છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ સાથે સક્રિય બનતી જે મિત્રો વરસાદની નવી સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે સક્રિય થશે। બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અને નવી સિસ્ટમોનું દબાણ વધવા લાગ્યું છે। મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે અને બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ છે એ પણ સક્રિય થશે। બંગાળની ખાડીના વિસ્તારોમાં અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। અત્યારે એક મજબૂત વરસાદી સિસ્ટમની અસર વિશાખાપટ્ટનમના વિસ્તાર છે, આ સાથે ભુવનેશ્વરના વિસ્તારો છે, ત્યાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે રચાયેલો જોવા મળ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે અને ધીમે ધીમે ગુજરાત અને ભારતના દેશના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે। કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ વધવા લાગ્યું છે। આ મિત્રો અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાયેલો જોવા મળ્યો છે। એ ઉપરાંત અરબી સમુદ્રના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। લક્ષદ્વીપના તમામ વિસ્તારની અંદર અત્યારે 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને આવનારા દિવસોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ માલદીવના ક્ષેત્ર છે, આ સાથે લક્ષદ્વીપના વિસ્તારો છે, વાદળોનો કાળો ડિબાંગ ઝુંડ છે જોવા મળી રહ્યો છે। સિસ્ટમનું દબાણ સતત દિવસે ને દિવસે વધી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાતના 50% સુધીના વિસ્તારો છે, 25 થી 50% સુધીના વિસ્તારોમાં છે વાવણી લાયક વરસાદ જોવા મળશે અને મજબૂત વરસાદી સિસ્ટમના ઘેરાવો પણ અત્યારે આ રીતે ઉત્તર પૂર્વ દિશા તરફ અથવા તો મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ ચૂક્યો છે। ગુજરાતમાં હાલ અત્યારે અસરો દર્શાવવામાં આવી છે કારણ કે અરબ સાગરના દરિયામાં જે ખૂંખાર, મજબૂત અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક સતત ગતિ કરતી જોવા મળી છે। આ મિત્રો સતત ગુજરાતમાં દબાણ પણ વધતું જોવા મળ્યું છે। ગુજરાતવાસીઓ ખાસ તારીખો લખીને રાખજો, ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, ક્યારે મિત્રો ગુજરાતમાં છે એ વાવાઝોડું ટકરાશે, ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ તરફથી એલર્ટ છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલની તાજી નવી નક્કોર આગાહી સામે આવી છે। અનેક વિસ્તારોમાં વરસાદ છે એ તૂટી પડેલો જોવા મળી શકે છે, ચેતવણી દર્શાવવામાં આવી છે। આકાશની અંદર મિત્રો કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા, વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે અને મિત્રો ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભયંકર વરસાદના રાઉન્ડને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ, ગરમી અને ઉકળાટની સાથે ગુજરાતવાસીઓને મોટી રાહત પણ મળતી જોવા મળી છે। ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને અત્યારે હાલ તો રાહત મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર મિત્રો
પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે, કારણ કે અત્યારે તેલંગાણાનો વિસ્તાર છે, તમિલનાડુનો વિસ્તાર છે, સાથે મિત્રો બંગાળની ખાડીના જે દરિયામાં આ દરિયાની અંદરથી બનતી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડી શકે છે. ફરી એકવાર મિત્રો અત્યારે દરિયો ગાંડોતૂર થયો છે, દરિયાઈ કાંઠે છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પરિણામે રાજ્યના વિવિધ વિસ્તારની અંદર વરસાદની જે આગાહી છે બદલાતી જોવા મળી છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી 7 દિવસ સુધીના હવામાન આંકડા સામે આવ્યા છે. હવામાન વિભાગની જે આગાહી સામે આવી કે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે એ જોવા મળી છે, પરંતુ વરસાદી માહોલ પણ અત્યારે સક્રિય થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે. આ સાથે મિત્રો વ્યારા છે, આવા છે, કોસંબાનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને વાદળછાયું વાતાવરણ છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યારે હાલ જાહેર કરવામાં આવ્યું છે વરસાદની આગાહી. અને અત્યારે પાકિસ્તાનનો વિસ્તાર છે, કરાચીનો વિસ્તાર છે, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે હવામાન અચાનક જ બદલાતું જોવા મળી રહ્યું છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23થી લઈને 25 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે છે ચોમાસાનું આગમન થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો તોફાની પવનો સાથે વરસાદની શરૂઆત છે થતી જોવા મળી શકે છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં શું વાવણી લાયક વરસાદ તૂટી પડશે, એમના માટે શું અત્યારના સમાચાર સામે આવ્યા. અંબાલાલ પટેલ તરફથી મિત્રો 28 જૂન પછી ગુજરાતમાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદની અત્યારે આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો ગુજરાતના અત્યારે કયા કયા વિસ્તારમાં કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે હજુ પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે જે અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીમાં, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના જે દરિયાકાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી કદાચ આગળ વધી જશે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ અને નવી આગાહી સામે આવી છે. સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું. આપ સર્વે મિત્રો જોઈ શકો છો 29 તારીખના રોજ 25 થી 29 તારીખના જે સમયગાળા દરમિયાન જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. તો કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને બંગાળની ખાડીના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને. અને મિત્રો વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ છે, સાથે પરેશભાઈ ગોસ્વામી છે અને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો સંપૂર્ણ હવામાન સમાચાર વિશે વાત કરી છે, કારણ કે બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને સૌથી અગત્યના મહત્ત્વના સમાચાર કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરના દરિયા અને અફઘાનિસ્તાનના દરિયામાંથી આવતા જે તોફાની પવનો છે એ પણ મિત્રો બદલાઈ રહ્યા છે, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગમાં જ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. ગુજરાતના મોટા બધા ભાગોમાં, જેમાં મહીસાગરનો વિસ્તાર, દાહોદ, છોટાઉદેપુર